મુંબઈમાં રહેતી અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ અને તેમની માતાએ પિતાની મિલકતને લઈ અને ભાજપના જસદણ પ્રભારી દિનેશ અમૃતિયા પર દુર્વ્યવહાર અને ધમકીના આરોપ લગાવ્યા છે। આ મામલે દિનેશ અમૃતિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમના ભાઈના પત્ની અને પુત્રી છેલ્લા 14 વર્ષથી અલગ રહે છે અને ભાઈની બીમારી કે મૃત્યુ દરમિયાન પણ તેઓ મળવા નહોતા આવ્યા। તેમણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા, પોતાને અને ભાજપને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું। અમૃતિયાએ આ મામલે ₹10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે અને નોટિસનો યોગ્ય જવાબ ન મળે તો ફરિયાદ કરવાની ચીમકી પણ આપી છે। તેમણે દાવો કર્યો છે કે માતા પુત્રી પાસે પોલીસ ફરિયાદ માટે કોઈ નક્કર પુરાવા નથી અને મૃત્યુ બાદ મિલકત માટે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે। આ મામલે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ સીસીટીવી ફૂટેજમાં દુર્વ્યવહારના કોઈ પુરાવા ન મળ્યા હોવાનું જણાવ્યું છે। દસ્તાવેજ કરીને અમે કોઈ એવું પચાવી પાડેલું કઈ છે નહીં ને મારા કાકાથી 14 વર્ષથી જુદા રહેતા હતા અને છેલ્લે જ્યારે મારા કાકાનું ડેથ થયું, નેચરલ ડેથ, ત્યારે મેં એને બોલાવેલા છે। જ્યારે હું છેલ્લે મારા કાકાનું ડેથ થયું ત્યારે 5 તારીખે મળેલો છું અને છેલ્લે કાકાએ આ તમને ખાસ એટલે કહું છું કે 5 તારીખે જ્યારે ગાડીનો વીમો અને નોમિનીનું નામ આવ્યું ત્યારે કાકાએ મારું આનંદ અમૃતિયાનું નામ નાખેલું છે। બીજું મને બાજુવાળાનો 7 તારીખે ફોન આવેલો છે કે તારા કાકાનું ઇમરજન્સી આવું છે, અહીં આવી જાય। એટલે હું ત્યાં પહોંચ્યો, પછી મેં 108 બોલાવી અને મેં ટોટલી જે કાયદેસર કાર્યવાહી થતી હતી PM થી માંડીને બધું બોલાવી, પછી મેં કાકીને બોમ્બે થી મેં ફોન કરીને મેં પોતે અહીંયા બોલાવેલા છે। બધા આક્ષેપો પાયા વિહોણા છે। કોઈ જાતનું આજે મારા ભાઈ અને મા દીકરી છેલ્લા 14 વર્ષથી અલગ બોમ્બે રહે છે, એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નહોતી। 200 તોલા હોનું છે, એ બધી પાયા વિહોણી વાતો છે। એવા આક્ષેપ કરે છે કે રાત્રે મારી પાસે આવી અને મને ધમકી આપી, મને મકાન ખાલી કરાવવા માટેની। એમાં જો મારું ક્યાંય પણ એમાં ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જીવન છોડી દઈશ। અને મારા ભાઈ જ્યારે અહીંયા રહેતો હતો ત્યારે અનેક વખત બીમાર પડતો, ICU રૂમમાં દાખલ કરતો। તેથી એને મા દીકરીને કોઈ દી એમ ન થયું કે આપણા પપ્પા બીમાર છે કે મારો ઘરવાળો બીમાર છે કે આપણે એની જઈ અને આપણે એની તપાસ કરીએ। એ 14 વર્ષ થયા, 14 વર્ષ થયા અલગ બોમ્બે રહેતા હતા।